ગમી ગયું. આ તો વેદની વાત છે. સંકચ્છધ્વમ સંવદધ્વમ. અને વેદની રુચા કહે છે સંજાનાના ઉપાસતે. સાથે ચાલવું, સાથે ગાવું, એ જે વાત છે. એટલે બાપાએ તે દિવસે સ્વાભાવિક મારી ઓકાત સમજીને આવું વાક્ય કહ્યું કે સૌને સાથે રાખે એનું નામ સાહિત્ય. હવે એક ગુજરાતી ભાષાનું શિખર होता है वो जान से प्यारा होता है, मेहमान जो हमारा होता है वो जान से प्यारा होता है, ज्यादा की नहीं लालच हमको थोड़े में गुजारा होता है, थोड़े में गुजारा होता है। बच्चों के लिए ये धरती माँ सदियों से सदी कुछ सहती है। हम उस शहर के वासी है, हम उस शहर के वासी है जिस शहर में नावली बहती है। धन्यवाद। અહીંના મિત્રો ને ત્યાંના મિત્રો પૂછતા હતા કે તમે આવવાના? મેં કીધું હા હું આવવાનો. કારણ કે હરેશભાઈની શરત હતી અને હર્ષદભાઈ ને સમીરભાઈની પણ હતી કે તમારે તો આવવું જ જોઈએ. તો પછી મને પૂછે બીજો પ્રશ્ન કે કોના તરફથી આવવાના? પરિષદ તરફથી આવવાના કે વિદ્યાગુરુ ફાઉન્ડેશન તરફથી? તો સૌરાષ્ટ્રમાં ખાસ કરીને અમારી જ્ઞાતિમાં તો એવું છે, અમે રાજગોર બ્રાહ્મણ, કે અંદરો અંદર સગપણ થાય એટલે અમે પણ અમને કંઈક થતા હોઈએ. સ્વરગંજન સરખા છે. હરીશભાઈએ તો કદાચ બોરીસાગરને યાદ હશે કે 30 વર્ષ પહેલાંથી પરિષદને મદદ કરવાનું શરૂ કરેલું છે. એક મોટું દાન આપીને ગંગ શ્રેણી પ્રગટ કરવાનું શરૂ કરાવેલું. નમ્રતા સ્વાભાવિક છે આ ગામને. બોરીસાગરની નમ્રતા રહે. હરીશભાઈ ઘણી જગ્યાએ મદદરૂપ થાય છે, પણ મોટી વાત તો એ છે કે સાહિત્યમાં એમને સ્વાભાવિક રસ છે, અને સાહિત્યમાં રસ છે એ જ રીતે બાપુમાં પણ. સાબરમતીથી નાવલી, અમરેલી જિલ્લાના આ સાવર અને કુંડલાની વચ્ચે વહેતી નદી નાવલી જેનું નામ. આ નાવલીના નસીબમાં સમુદ્ર મિલન તો નથી લખાયું, પણ સાબર મિલન તો લખાયું જ હતું. વળી એના બે કાંઠે સાગરપેટા માણસોનો તોટો નથી. એક જમાનામાં પ્રાકૃતિક સૌંદર્ય ઘણું હતું. મગર વાહિની માં ખોડિયારે ભરી દીધેલી નાવલીનું સરિત તત્વ કાળના તાપે ભલે લઈ લીધું, પણ ઇતિહાસકારોને નાવલીના બે કાંઠે કોતરોમાં અને ધૂળીએ રસ્તે તડામાર દોડતા ઘોડાના ડાબલા આજે સંભળાય છે. હજીએ ક્યાંક ભલે ઉગા ભાણ ભાણ તિહારા ભામણા, મરણ જીયણ લગમાન રાખજો કશ્યપ રાઉત કહીને સૂરજ નારાયણને નાવલીના જળથી ખોબો ભરીને અંજલિ અર્પતો ખુમાન ડાયરો દેખાય છે. એક કાળે અલગ અલગ કહેવાતા આ બે ગામો વચ્ચે હમણાં તો નાવલીની લકીર સિવાય કોઈ જુદાગરો નથી. આજે તો એકબીજાના પ્રેમાલિંગનમાં મસ્ત છે આ સાવર અને કુંડલા. આઝાદી પહેલા આ બંને ભાવનગર રાજ્યના ગામો હતા. કુંડલા માટે તો જોગીદાસ ખુમાણે જંગ છેડેલો, પણ ભાવનગરના મહારાજા અને જોગીદાસની વચ્ચે માનવીય વશેકાય અને મોટાઈ તો એવી કે બારવટું મુકાવતી વખતે ઉદાર દિલે આપવા બેઠેલા મહારાજાએ કહ્યું કે લ્યો ત્યારે પહેલું કુંડલા, અને જોગીદાસનું માખણ હૃદય ભાવનગર નરેશના ઉદાર ભાવને આધારે સમર્પણના શિખર સમૂહ વેણ કાઢે છે કે બાપુ હવે કુંડલા ન ખપે. કહેવતની કક્ષાએ પહોંચી ગયેલું આ વાક્ય આજે પણ શૌર્ય, દાતારી, લાગણી વિના સંબંધોની, કહો કે મનુષ્યની આંતરિક ઊંચાઈ, વીરતા, વચનનું મૂલ્ય, ખાનદાની અને આદર પ્રેમની આરતવાણી ઉચ્ચારે છે. સિંગ, કપાસ તેમજ ઘઉંની ખેતી પૂરા ભારતમાં વખણાય છે. એક સમય હતો અહીંના કાંટા ઉદ્યોગનો. જવતલ ભાર અમે ઓછો ન કરીએ, પ્રભાતે પાછો લે નહીં. જશોદા મૈયા એની જેમ અહીંની સમતુલાએ માનવ મનમાં પ્રામાણિકતાના ભાર ઉભારને તોલ માપના ન્યાયનો એક વિશ્વાસ આપ્યો છે.
કબીરજીએ ઝીણી ચાદર વણતા વણતા કે ગાતા ગાતા ચાલતી શાળના ખટાકાના લયમાં જે સમાજનું આર્ષ દર્શન કર્યું, મોહ ત્યાગ અને ભક્તિ દ્વારા જૂઠ અને સત્યનો ભેદ બતાવ્યો, સમાજની ચિકિત્સા કરવા બહાને નિદાન કર્યું કે ઇન દોન રાહ ન પાઈ, ઇન દોન રાહ ન પાઈ,